વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? હા, સુપ્રભાત, જય શ્રી કૃષ્ણ, શુભ સવાર. આજનો દિવસ સોરી આજે લેટ થઈ ગયું થોડું વ્લોગિંગ કરવામાં. ક્યાંનું બ્લોગ કરવું હતું બટ લાઈટ જતી રહી હતી. અમે બંને ભાઈ ચીયર્સ બ્રો, ચીયર્સ. વી આર હેવિંગ 3. ગઈકાલનો બ્લોગ આજ થોડો લેટ અપલોડ થયો હતો બટ જેને ના જોયો હોય એ જોઈ લેજો. હવે આજના બ્લોગની તો સ્ટાર્ટિંગ જ રાતથી કર્યું છે. બધા લાંબો એવો બનશે નહીં. બાકી આપણે સાંજે ચેલેન્જો કરશું, નવું કંઈક તો કરશું આજે, બરોબર ને ભાઈ? આપણે અર્બન ચોક જોવા જઈશું. અર્બન ચોક જોવા જેવી વસ્તુ નહીં. અરે જોઈશું આજ કઈ છે, હોઈ શકે છે. ટ્રાય કરશું. મેક્સ ટુ મેક્સ 10 મિનિટનો તો વિડીયો બની જ જાય. ઓકે, ધન્યવાદ. આગળ બેઠા જે લેડીઝ રહ્યા ને બધા વૃંદાવનની વાત કરે છે. આપણે ક્યારે જઈશું? 26માં જ જઈ આવી છે. પાક્કો. થોડા કમાઈ લેવા દે, પૈસા નહીં, હજુ ખાલી છે. ઇટ્સ અ અર્થ ટુ વિઝિટ વૃંદાવન. मेरे को जाना पड़ेगा, मेरे को जाना पड़ेगा. દ્વારકા બસ બ્રો, બસ. પહેલો સર ઠાકરનો હુકમ થવા દે, 6 મહિના જપી ગયા. ઠાકરનો હુકમ આવે એટલે જતા રહી થઈ જશે. અમારા બંને વચ્ચે એક કોન્ટ્રોવર્સી થઈ ગઈ છે. જો પેલો પાછળ જોતો જતો જાય. ગચ્છી મારા एलियन को ब्लॉग करते देख लिया. एक कॉन्ट्रोवर्शियल टॉपिक છે. ઇફ આપણે થર્ડ પાર્ટી યુટ્યુબ યુઝ કરીએ છીએ, ઓકે, એના કરતાં સ્પોટીફાઈનું પ્રીમિયમ એ સારી ક્વોલિટી આપે કે યુટ્યુબ ફ્રી. જેટલા આઈફોન વાળા બધા વાપરે. આલા આઈફોન વાળા તેલ લેવાય કે આઈફોન વપરાય જ નહીં. साले का खोपड़ी तोड़ साले का. બધું જ વપરાય. ના વપરાય. તને ખબર છે આઈફોન ચોરી થાય ને તો આઈફોન મળે જ નહીં. मैं नहीं मानता. આપણે ક્યાં ચોરી થવાના? આપણે નહીં. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? હા, એવું નહીં વિચારવાનું ચોરી થશે. તો પેલો ડોકાચી માર, એ ડોકાચી માર. ગાઈઝ અહીંયા અમદાવાદમાં આપણે એલિયન છીએ જે વ્લોગ કરી રહ્યા છે. ઓકે, બાકી હાથ પગ વાળા, આંખ વાળા, વાળા વાળા એલિયન છે. બે હાથ પગ માથું ઘણું બધું છે અમારી જોડે. અમે સેમ ટુ સેમ માણસ જેવા જ દેખાઈએ બટ નથી, અમે માણસ નથી. નવા alien આયા છે. વી આર એલિયન્સ. કયા ગ્રહ ઉપરથી આવ્યા હતા? P294. ઓકે, અહીંયા સોસાયટીમાં ભવાઈ આવી છે. તમે આઈ થિંક ગુજરાતી હશો તો જોયેલી હશે. લેટ મી શો યુ. How many people are have a glimpse of ભવાઈ? ગાઈસ, ક્યાં તો આપણે હા ભવાઈ કોણે જોયેલી છે? લાઈક હું નાનો હતો ને ત્યારે એ ટાઈમે શું ભવાઈ થતી હતી, હું દોડીને નીચે જતો હતો. લાઈક એ ટાઈમની વાત જ અલગ હતી. એ ટાઈમમાં જે એક્ટ એ લોકો પ્રેઝન્ટ કરતા હતા એવું એક્ટ અત્યારે ક્યાંક બાય ચાન્સ જ જોવા મળે છે. એટલું તો હવે મૂવીઝમાં બી નથી હોતું. અંધેરા કાયમ રહે. ગાઈઝ, લાઈટ કરું? શું કરો છો તમે બંને? આને પ્રોમ્પ્ટ યુઝ કરીને આ થંબનેલ બનાવ્યું છે. ઇઝ ધીસ લુકિંગ ગુડ? કમેન્ટ ઇટ. टू इस चिड़िया को मैंने बताया कि ए अच्छे से बना, अच्छे से. तो गाइस, भवाई एक कल्चरल प्रोग्राम છે, કલ્ચરલ ફોક છે જે આપણા પૂર્વજોથી ચાલતું આવ્યું છે. ભવાઈ એક એવું નાટ્ય સંસ્કૃતિ છે જે આપણને ઈશ્વર સાથે, ભગવાન સાથે જોડતું હોય છે. કેમ કે ભવાઈમાં માતાજીના અલગ અલગ સ્વરૂપોના દર્શન હોય છે.
દેટ્સ વાય ભવાઈ ઇઝ અ કલ્ચરલ એન્ડ સાંસ્કૃતિક આપણો વારસો છે, એક હેરિટેજ છે જેને આપણે સાચવવું જોઈએ. યસ અમે બે નફ્ફટો નીકળી પડ્યા છે ને હવામાં તો કઈ મજા આવી નહીં અમને, કેમ કે નાનપણ જેવી નથી નહીં. નાનપણની હારી હતી, એ વસ્તુની મજા જ અલગ હતી. રમૂજી એટલે આલા પેલો રંગલો ને રંગલી જે નાચતા, શું કેવું મારે એમ કર્યું ઊભા જ કરે છે. પેલા તો કૂદકા મારતા જે એક્ટ કરતા ને બોસ, કોઈની તાકાત નથી બોલિવૂડમાંથી પણ એવી એક્ટિંગ કરી શકે. શું કેવું પેલા 100% ને ઉભા નાટક કરતા બોલતા હતા, સ્ક્રિપ્ટ વાંચી ના હતા બોલતા હતા, એમને સ્ક્રિપ્ટ બી વાંચીને બોલતા હતા. ગાઈસ વી આર બેક એટ અવર અડ્ડા. ये भाई भी છે જોડે. ગાઈસ થયું એવું છે કે મને બંનેને કાલની ક્રિકેટ મેચનો થાક હજી ઉતર્યો જ નથી. પગ દુખે, પગ તો દુખે છે પણ કાલે ઊંઘ બી પૂરી નહીં થઈ. કાલે એડિટિંગ કરતા મને ઊંઘ તો 2 વાગ્યા હતા. ખબર નહીં આજે ઊંઘ પૂરી થશે. અત્યારે પણ તમે જોઈ શકો છો રાતના. ફોકસ કર, બ્રાઇટનેસ વધારે છે. નહીં કરશે તો ફોકસ, ટેન્શન નહીં લે. 10:34. It's 10:34 right now, and we are craving to have a meal. જોરથી બોલ ને પણ. ખાઈશું ના ભૂખ તો લાગી છે, શરમાઈ છે બિચારો. ના અમે ઓર્ડર કર્યો છે, બટ એઝ પર યુ નો કે મંગેશભાઈ અને હિત જેટલો તો નથી જ શરમાતો. છોકરો ડાયો છે, શીખી જશે. અમે એક સ્પેશિયલ માણસ બોલાવ્યો છે ઓર્ડર લઈને આપવા માટે. मत बोल मेरे भाई, अगर उसने ये ब्लॉग देख लिया ना तो અહીંયા જ તારી કબર ખોદાઈ જશે, ખબર છે ને? અરે સંભાળ લઈશું. મેરી ક્રિસમસ. મેરી ક્રિસમસ. ગાઈસ અમે સેન્ડવિચની રાહ જોઈએ, તમે ત્યાં સુધી બ્લોગ પતાવો. ઓકે. કાળા કામ કરતા બાઇક ઉપર બેસી ગયા છીએ. અમારા માટે આવી ગઈ છે હવે ફાઇનલી સેન્ડવિચ. ઓપન ઇટ બડી સૂન. एक्सेप्ट. चश्मी शंकर काय रे बहुत ये કંઈક તો નીકળ્યું ગાઈસ. ઓપન ઇટ ફાઇનલી. many struggles, आफ्टर so many struggles. yes, we have our sandwich. હા યાર ગાઈસ ये थोड़ी सॉगी થઈ ગઈ છે બટ ઇટ્સ ઓકે, અમને ચાલશે. તમારે ખાવી છે તો કમેન્ટ કરો. બાય ટુ યશભાઈ, બાય ટુ ભવાઈ. હવે આજનો બ્લોગ અહીં સુધી જ. હવે કાલે નવા બ્લોગ, નવા આઈડિયા અને નવી સવાર સાથે મળીએ. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે